દાળ ઢોકળી બની ગઈ છે મસ્ત મજાની. તમારે અહીંયા કેવી રીતની બનાવે બધા કમેન્ટ કરી દેજો. અને શું કહેવાય કમેન્ટ કરી દેજો બધા. તો ભાઈ નાસ્તો અને મંતુભાઈ તો મસ્ત મજાની બને છે. 6 વાગે કારખાનેથી ઘરે આવી આવ્યો હતો, થોડી વાર લાગી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં. હું ને મંતુ પર વાગી ગયા છે 11 હવા 11 થઈ ગયા છે ને ફળિયામાં આવ્યા છે ને મસ્ત મજાનું સવાર પડ્યું. પણ સવારની વાત છે, સુરજ દાદા જોવા મળ્યા નથી. આજનું વાતાવરણ કાંઈક એવું છે ને, પવન છે અને વાદળા છે. બસ તડકો તો હસોડો નથી ને વરસાદ નથી. કેવું છે જોયો, સુરજ દાદા જોવા જ નથી મળ્યા. શું છે મંતુભાઈ પણ જો મારે હારે વહી આવ્યા છે. તડકો તો નથી કા મંતુ? તડકો છે હે? તડકો છે? એ તડકો છે? ઈ હેનું છે? ઈ શું છે? તૂટી ગયું. લાઈક કરો કે તો લાઈક કરો. એને બોલતા આવડે લેતા લાઈક કરો. ભાઈ જો રમવાનું ચાલુ કરી દીધું. મસ્ત મજાનું પવન વાતાવરણ છે. હું તાપડું બનાવતી હતી. સિમેન્ટની થેલી હોય ને તાપડું બનાવતી હતી. એટલે હું અત્યાર સુધી નવરી નહોતી થઈ. સવારની લઈને બે ગઈ હતી ને ભાઈ જો કપ વેરણ ઓશીકું લાવવાનું, સુંદરી લાવવાનું, પાથરું ને ઢીંગલાને ઉડાવવાનું. જો અહીંયા ઢીંગલાને ખવડાવ્યું, ઓલું વેન કર્યું બધું. મેડમ બનાવતા હતા તાપડું. મસ્ત મજાનું તાપડું બની ગયું છે. જો આવું બને. આ બધું સાફ સફાઈ કરવી હોય તો આપણે કામ લાગે. કેમ કે આપણે તો ખેડૂત ભાઈઓ નથી, એટલે આપણે તો કંઈ ઘરે હોય નહીં એવું બધી. આ સિમેન્ટની થેલી ખાલી થઈ હતી તો મેં કીધું લાઈન બનાવી નાખવું. આપણે બધી સફાઈ કરવાની હોય તે કામ લાગે. તો હું મંતુભાઈ આટા મારતા હતા. અને આજે બનાવવાનું છે જમવામાં દાળ ઢોકળી બનાવી નાખીએ આપણે આજ તો મળીએ દાળ ઢોકળી બનાવી મસ્ત મજાના બપોરા કરવા. બપોરે ખાઈ નાખી દાળ ઢોકળી. મને તો ભાવે બહુ, એટલે આપણે દાળ ઢોકળી બનાવવાની છે. કા મંતુ? દાળ ઢોકળી ખાવી ને? આમ કે હા ખાવી છે હે? દાળ ઢોકળી ખાવી તારે? ભાવે તને? એ ભાઈ જો અહીં રમતા હતા રમકડે. હું મંતુ બે એ રમતો હતો ને હું છે ને તાપડું બનાવતી હતી. અત્યાર સુધી તાપડું બનાવ્યું, આંગળીઓ દુખવા મળી એટલે તાપડું બનાવ્યું. આ તો જો પાછું હોય ખૂતી ગઈ હોય ને એટલે. અને જા અહીંયા આંગળી એમ પકડી છે ને એવું થઈ ગયું. હા મંતુ? હવે મંતુભાઈ રમશે ને. કાલે હું ગાડી શીખતી હતી તો કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો? બધાને દાંત તો બહુ આવ્યા છે. કેમ કે પહેલી વાર ગાડી હાથમાં લીધી હોય એટલે આપણને આવડે નહીં, કંઈ ખબર હોય નહીં કેમ કરવાની. હવે આપણે લઈશું એટલે આપણને ગાડી આવડશે થોડી એમ કરતાં આવડી જાય. કદાચ શીખશું તો મેં કીધું શીખવું. શું કરે શીખવા દેશે કે નહીં એમ જોતી હતી. હાલા મળીએ ને કન્ટિન્યુ રહેજો બધા. બપોરા થઈ ગયા છે ને, બપોરા કરવા બપોરે ઘરે આવ્યો છું. કારખાનેથી કામે ગયેલા હોય તો ઘરે આવી આવ્યા છીએ જમવા. મસ્ત મજાનું મેડમે છે ને જમવાનું બનાવ્યું છે. દાળ ઢોકળી બનાવી છે મસ્ત મજાની. કારણ કે હમણાં તો બનાવ્યું નહોતી અને ભાઈ વાતાવરણ કંઈ ઘટે નહીં એવું છે. તો મસ્ત મજાનું અને દાળ ઢોકળી બનાવી છે જો મેડમે. હા દાળ ઢોકળી બનાવી આજ તમે. મેં કીધું તું તમને આગળ દાળ ઢોકળી બનાવવાની છે આપણે. વાહ ભાઈ વાહ. જો ભાઈ દાળ ઢોકળી બની ગઈ છે મસ્ત મજાની. તમારે અહીંયા કેવી રીતની બનાવે બધા કમેન્ટ કરી દેજો. ખાસ કરીને ભાઈ અમે આવી રીતની દાળ ઢોકળી બનાવી. કા મેડમ? અમે આની બનાવી. ભાઈ આવી કાંક રદ થઈ છે. હવે 2-3 દીમાં વરસાદ થઈ જવો તો હવે. અને ભાઈ દાળ ઢોકળી છે જબરદસ્ત. જમી લઈએ. અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરતા જજો કે કેવો લાગે અમારો વ્લોગ અને કેવી રીતના વિડીયો તમને લાગે. જરાક કમેન્ટ કરીને કહેજો અને જેમ બને એમ તમે બધા શેર કરજો. હા બધા શેર વધુમાં વધુ કરજો એટલે વોચ ટાઈમ પૂરો થાય ને. હાલો બધા બપોરા કરવા. બપોરામાં છે દાળ ઢોકળી. અને ભાઈ વોચ ટાઈમ અમારો પૂરો થઈ જાય. તમે ધીમે ધીમે બધા વિડીયો શેર કરો અને બધા અમારા વિડીયો જોવે કેવા લાગે કમેન્ટ કરજો ખાસ કરી. અને બપોર થઈ ગયા છે અને મસ્ત મજાની દાળ ઢોકળી છે. તમારે બધાને ખાવી હોય તો આવી જાવ, મસ્ત મજાની છે. અને જો ભાઈ અને અમદાવાદમાં દુર્ઘટના બની. હા કેવી બની? દુર્ઘટના બની. બધાને આત્માની શાંતિ આપે ભગવાન. અમદાવાદમાં છે ને શું કહેવાય પ્લેન બ્લાસ્ટ થઈ ગયું છે ને
તે એ બધાને આપણે છે ને આત્માને શાંતિ દે એ બધાને કા હા કેવી પ્રાર્થના રીતની કરીએ ભગવાન આત્માને શાંતિ આપે. તો ભાઈ મસ્ત મજાની દાળ ઢોકળી છે, જમી લઈએ. હવે આગળ તો કાંઈ કેસ નહીં હું તમને. અત્યારે જમવા બેસી ગયા છે, બપોરા થઈ ગયા છે. તો બપોર પછી શું કરવી શું નહીં તો મળીએ પાછા કન્ટિન્યુઅર બ્લોકમાં બનાવી રહેજો બધાને. હર હર મહાદેવ. ફેમિલી 6 વાગી ગયા. 6 વાગે છે ને બહુ ભૂખ લાગી ગઈ ને ત્યાં મસ્ત મજાની જો નાસ્તો લઈ આવ્યો છે. અને શું કહેવાય કમેન્ટ કરી દેજો બધા. જો ભાઈ નાસ્તો અને મંતુભાઈ જો આઈસ્ક્રીમ ખાય છે. માજથી ઉટકાડેલા મેડમ શું કરો છો? આ તાપડું બનાવ્યું તાપડું બનાવીશું. એમાં બધે ફાટી ગયું હોય ને એને થીંગડા મારું. ભૂખ લાગી હતી તો આને શું કહેવાય કમેન્ટ કરી દેજો બધા. કમેન્ટ કરી દેજો, મારું નામ નથી દેવું. નામ નથી દેવું. કમેન્ટ નહીં કરે. કમેન્ટ કરજો આને શું કહેવાય. તો હવે ભૂખ લાગી ને તો મેં કીધું પાછું બ્લોગ ચાલુ કરી દઉં. અને ભાઈ મારે માખી બેન રજા પડી ગઈ, ભૂખ લાગી તો મેં કીધું ખાઈ લેવી. હા, ભાઈ ખાઈ લીધું. ખાઈ લીધું પૂરું. ખાઈ લીધું ઓલા હે જોઈજી ખાય છે ભાઈ. હા ભાવ છે એનો. જો તો ખાઈ જાઓ. હાલો તો નાસ્તો કરી લઈએ. તો ભાઈ વાગી ગયા છે 6 અને 6 વાગે છે ને ભાઈ આપણે ચા પીવાનું મન થઈ ગયું ને તો મેડમને કહું ચા બનાવો ને. ચા બને છે મસ્ત મજાનો. જો બને છે ને ચા. મેડમે ચા બનાવ્યો છે આપણે હાટું સ્પેશિયલ. મેં કીધું ચા પી નાખીએ. ચા પીવાનું છે ને આ રાહુલભાઈની બધા અહીંયા મંતભાઈ રમાડે છે. જો રમાડે મંતુભાઈ જાય રે. શું કરશો જવાન હે? આમથી નામ રમે છે અને આપણે છે ને ચા પીવાની છે. ભાઈ વાહ બસ જો मैडम जी क्या बना रहे हो? अच्छी बनाना हाँ अच्छी चाय बनाना. पहाड़ नहीं आ रहा है इसलिए मैं इधर ऐसे कर देता हूँ. पहाड़ आया कैसा आया? અચ્છા આયા. ये कैसी बुकी है? પ્રીમિયમ છે. મિનિયમ ચા. તમે બધા કેવી વાપરો બધા કમેન્ટ કરજો. અને આ ભાઈ આમથી નામ હવે મંડાણા છે રમવા. અને ભાઈ ચા મસ્ત મજાની બને છે. 6 વાગે કારખાનેથી ઘરે આવ્યો હતો, થોડીક વાર લાગી. અને ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જાય તો આપણે ખાસ કરીને છે ને વિડીયોને એના બે હાજર નખરા આ બધાને છે ને ભણવા જાય ને એટલે રજા પડી જાય ને એટલે વહેલા વી આવે બધા કા બધા વહેલા રજા પડી જાય પછી રમવા આવે ઘરે. ભાઈ ભાઈ ચા હું ચાના નજારો છે. ચા તું આખો દી કેટલી વખત પી? આ બીજી વખત છે. બીજી વખત? હું બીજી વખત બપોરે પીધી હતી અને પાછી અત્યારમાં પીવું છું. કારણ કે છે ને ચા પીવીને તો થોડીક મજા આવે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. કે વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરતા રહેજો. નવા હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો થોડો ઘણો સપોર્ટ આપજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તો મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુગલ. લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.